યાજી રાજન એક હુને સતી તમે સાંભળો કરું સતી મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત રાજન હાજી રાજન એક હુને સતી તમે સાંભળો કહો સ્વામી આપના મનમાં જે વાંધો હોય કહો મારા રોહિયાજી ખાવું રે હે પીવું રે સતી મને ગમતું નથી શા માટે સ્વામી શા માટે રાજા નથી ગમતા આવા રૂડા મન રાજ નથી ગમતા પોકરણ ગઢના રાજ ખાવું રે રોહિયાજી ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી શા માટે સ્વામી શા માટે મારા રોહિયાજી આપણી એ રયત મુજને મેળલા બોલે આપ શું બોલો છો સ્વામી યજમલ વાજીઓ કહેવાય બૈરો મારો વાજીઓ યવતા જીવવા આજી જીવવા કરતા રે મોત મને પ્યારું રે લાગે ના સ્વામી ના મારા ના યારે આજ રાણી રે કહું ને રાજન સાંભળો રે હોયાજ સતી રે એ કહીને રાજન સાંભળે કરું મારા દાજન દિલની વાત સ્વામી રાણી રે એ કહું ને રાજન સાંભળો રે કરો સતી તમારા દિલડાની વાત સતી રે આજ સતી રે એ કહીને રાજન સાંભળે હારી આજ ના સારે એક તારે દીકરી લાડકી રે રોયાજ દીકરીઓ એ જાશે રે સૌ સૌને સાસરીએ લક્ષ્મી દેવી નો અવતાર સ્વામી સગુણા એક તારે ત્રણ ત્રણ દીકરી રે રાજગાદી ભોગવી એવું નથી કોઈ રાજનો ભોગવનારો નથી કોઈ દીકરીઓ આજ દીકરીઓ એ જાશે રે સૌ સૌને સાસરીએ કેવી રીતે વાદ્યા કેવાય સ્વામી ત્રણ ત્રણ એ દીકરીઓ નાદ રંગ મેલ માયે રમે સ્વામી આપ કહો છો કે વાવણી જતા ખેડૂત પાસા વળે છે મારા નાથ એટલું નહીં સ્વામી આપ કહો છો કે આણા તેડવા જતા રબારી પણ વટે માર્ગેથી સામા મળે તો એ પણ પાછા પડે છે સ્વામી પણ હે મારા નાથ સ્વામી કોણ કહે છે પોકરણગઢ ધરાને રાજા અજમલ ને માતા મેળદે પાપી પેટે વાંચે ના સ્વામી જગદંબાના તેજને ઝાંકી પાડે એવી લાસા લક્ષ્મી બેનબા સગુણા ત્રણતંદી કર્યું આપણા રજવાડામાં રમે ધણી છતાં કઈ રીતે આપણો અવતાર વાંચ્યો પડ્યો કે મને કોઈ વાત સમજાતી નથી રાજન કોઈ વાત સમજાતી નથી સ્વામી હા સતી આજ તમારું કેવું સત્ય છે કે આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણે રમતી હોવા છતાં પણ આજ રયત આપણી પ્રજા આપણે મેળાના માર મારે છે હા સતી આજ ઘણો સમય થઈ ગયો અને આજ મેં નગર ચર્ચા કરવા જઈ રહ્યા હતા ત્યારે આજ સામેથી રાયકાઓ મળે છે રાયકાઓ આજ અમારી સવારી જોઈ અને પાછું વળી અને ઊભા રહે છે હા સતી ત્યારે રાયકાઓને પાછા વળવાના કારણે પૂછતા આજે રાયકાવાનો વળતો જવાબ આજ મારું કાળજું કંપાવી જાય તેવો જવાબ હતો સતી કે હે રાજન
આજ અમે તમને જોઈ અને એટલા માટે પાછા વળી છીએ કારણ કે તમારી આજ તમે પાપી પેટી વાંજ્યા છો. આજ તમારું મુખ જોઈ અને અમે અમારા ગીગલાના આણુલા તેડવા જાય તો આજ અમારો ગીગલો પણ સાથી ભવ વાંજ્યો રહીએ. હા સતી, આજ મારી પ્રજાને મારું મુખ જોવાથી પણ અપસુકન થાય છે સતી. સામે મળતા લોકો પાછા વળી જાય છે. આજે વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે સતી. આજ મારી રયત આજ ડગલે ને પગલે મને મેણાના માર મારે છે. આજ તમારું કેવું સત્ય છે સતી, પરંતુ દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરીઓ તો પંખીડાનો માળો કહેવાય સતી. એ કાલ સવારે પોતપોતાના સાસરી ચાલી જશે, પરંતુ એક દિવસ આપણી આ પોકણગઢની રાજગાદીને સવા મણના તાળા લાગી જશે સતી. જો આપણા આંગણે એકાદો પુત્ર હોય, લૂલો લંગડો બાબડો, તો આપણું આજ આ પોકરણગઢની રાજગાદીનું રાજ સંભાળે. નહીતર એક દિવસ આપણી આ પોકરણગઢની રાજગાદીની સવા મણના તાળા લાગી જશે સતી. હા સતી, આપ મને સાથ આપો તો હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં. કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપ કરી તપસ્યા કરી અને પુત્રનું વરદાન મેળવું. અને હા સતી, તેમ છતાં જો પ્રભુ પ્રસન્ન થાય તો હું મારા દેહનું બલિદાન આપી દઈશ સતી. સ્વામી, એક મેળીના મારમાં આપ કહો છો કે પોકરણગઢ જેવી ધીંગી દરાજ છોડીને જંગલ વન ભટકવા વહી જાવ સ્વામી. પણ સ્વામી, કહેવતમાં કીધું છે દીકરો ગમે એવી ભૂલ કરે તો માવતર ઉઠીને માફ કરવું પડે ધણી. અને સ્વામી, આ તો આપણી ભોરડી રયત કહેવાય સ્વામી. રયતનો કોઈ દિવસ આપ રાજવીને ઓછું લગાડવાનું હોય મારા ના હાથ. હું પણ જાણું છું સ્વામી કે દીકરી તો ચકલી સ્વરૂપે કહેવાય, જેને આજ પરણાવીને કાલ પોતાના સાસરે વહી જાય છે રજપૂત. પણ હે મારા નાથ, જો આપ કાયાના કલ્યાણ કરો જવાની ઈચ્છા ધરાવતા તો વનમાં જવાની તો તમને જરૂર વિદાય આપીશ સ્વામી. હે મારા નાથ, આપણા જ રજવાડામાં રમતી આપણી સગુણા 18 વર્ષની જોગમાં ઉંમરલાયક થઈ ગઈ. એમના લગ્ન પછી આપણે ખુશી વનમાં વડાવી સ્વામી. અને આપ કાયાનું કલ્યાણ જરૂરથી કરશું સ્વામી, જરૂરથી કાયાનું કલ્યાણ કરશું મારા નાથ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી કોઈ સારા એવા પંડિતને બોલાવો. ભલે મહારાજ. એ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ આવો તમે રાજને દરબાર જો, આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એવા પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. આવ્યા રૂડા રાજને દરબાર જો, પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. ચિરે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે લોલ. અરે પ્રધાનજી, અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ? રાજમાં બોલાવાનું કારણ તો એટલું છે કે આપણા મહારાજ બોલાવે છે. પ્રણામ મહારાજ. અત્યારે તો મને રાજની અંદર બોલાવવાનું કારણ મહારાજ? ભૂદેવના ચરણોમાં અજમલના કોટી પ્રણામ ભૂદેવ. હા પંડિતજી, આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છીએ જી મહારાજ. કારણ કે આજે મારી દીકરી સગુણા આજે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. હા પંડિતજી, પરંતુ જતા પહેલા તમારે મારી એક વાત જરૂર યાદ રાખવી પડશે પંડિતજી. જી મહારાજ. એવી તો કઈ વાત છે મહારાજ કે અભણ ગોરદેવને યાદ રાખવી જોશે મહારાજ? હા પંડિતજી, કે દેશ ફરજો પરદેશ ફરજો, પરંતુ એક પિંગલગઢના પાદર ન જાતા. માફ કરજો મહારાજ, હું તમારી સાથે લાંબી ચર્ચા કરવાનો અધિકાર નથી ધરાવતો મહારાજ, પણ જાણવા માંગુ છું મહારાજ, તમે મને દેશ જવાની રજા આપો છો. એટલું જ નહીં, પરદેશ પણ જવાની રજા આપો છો મહારાજ. જો દેશ જવા અને પરદેશ જવાની રજા આપતા હોય મહારાજ, તો કે પિંગલગઢ નહીં, તો એમનું કારણ શું મહારાજ? હા પંડિતજી, પિંગલગઢ ન જવાનું કારણ એ જ છે. કારણ જી મહારાજ. કારણ કે આજે પિંગલગઢના રાજા પટિયાર
અહંકારી અને અભિમાની છે. આજે તેમની સાથે 20 વર્ષના વેર છે ને 14 વર્ષના બોલા છે પંડિતજી. માટે દેશ જાજો પરદેશ જાજો, પરંતુ એક પિંગલગઢના પાદર ન જાતા. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, પંડિતજીને શ્રીફળ અર્પણ કરો. ભલે મહારાજ. આયે વા હરખે યુમગ ગોરદેવ ચાલિયા હરલો. જાવું જો ને દેશ ને પરદેશ જો, હરખે યુમગ ગોરદેવ ચાલિયા હરલો. ચિરે હરખે યુમગ ગોરદેવ ચાલિયા હરલો. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય. મિત્રો, સ્વ હંસરાજભાઈ પોપટભાઈ જીવાણી ને આજ પુણ્યતિથિ નિમિત્તે નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળનું ભવ્ય આયોજન કરેલું છે. જીવાણી પરિવારથી જે પણ રામા મંડળ જો પધાર્યા છે, જીવાણી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ આપનું સ્વાગત કરે છે. મિત્રો, અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ રમતું રમતું બેનીબા સગુણાના લગ્ન સુધી પહોંચી ચૂક્યું છે. મિત્રો, કહેવાનું મન થાય મિત્રો કે મિત્રો અત્યારે અમારા નેકનામ ગામની અંદર 120 ગાયું છે, જેના ગૌ માતાને લાભાર્થે અમે ગામડે ગામડે જઈ અને રામા મંડળ રમી અને જે પણ ફાળો થાય છે તે ગૌ માતાને કાજ નિરણ માટે વાપરી છે. આજ મોરબીને આંગણે તમારા ન્યૂ ચંદ્રેશ સોસાયટીમાં આજ રામા મંડળ રમવા આવ્યા છે. મિત્રો, આજ અમારી ફાળાની નોટ તમારી પાસે આવશે. જે પણ દાતાને જે લખાવું હોય રામદેવજી મહારાજ લખાવે અને ગૌ માતા અપાવે. ઘણું આપ્યું છે, ગૌ માતા માટે જે પણ આપવું હોય ઓછું છે. મિત્રો, માટે ફાળાની નોટ આવે છે, આપ દાતાને જે લખાવું હોય તે લખાવી શકો છો. મિત્રો, અને હા, અત્યારે આપણે આ નિહાળી રહ્યા છો તે યુટ્યુબમાં લાઈવ પણ આવી રહ્યું છે. નેકનામ ગૌસેવા રામા મંડળ સર્ચ કરજો યુટ્યુબમાં. અત્યારે રામા મંડળ લાઈવ આવી રહ્યું છે આપણું. બોલો રામા પીરની જય. रे कटारिया के कमर पे यार तो सियारी तलवार तो सियारी तलवार तेरे रे कटारिया के कमर पे यार ये आज कई कई नगरी रो तो राजवीर दिया होई मेरा नाम दिया होई मेरा नाम कई कई नगरी रो तो राजवीर पिंगल कटोरे उतो राजवीर बढ़िया रोई मेरा नाम बढ़िया रोई मेरा नाम पिंगल कटोरे उतो राजवीर ये आज प्रधान वैरानी सभा सुनी लगे सुना राज रे दरबार प्रधान वैरानी सभा सुनी लगे